પ્રાઇમ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજનો કાળો કારોબાર કરતા બજારિયા માફિયા ઉપર ગીર સોમનાથ કલેક્ટર આકરા પાણીએ વરસી પડ્યા। ગીર સોમનાથ કલેક્ટર ડીડી જાડેજાની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ તેમજ તાલાલા મામલતદાર કચેરીની ટીમ દ્વારા તાલાલા સાસણ રોડ વચ્ચે આવેલી સોમનાથ હોટેલની માલિકીની જગ્યામાં આવેલા અનાજના શંકાસ્પદ જથ્થા ઉપર રેડ કરી હતી। આ તમામ સરકારી અનાજ ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો અને ટાટા એસ ગાડી, એક રિક્ષા સીઝ કરી છે, તો સાથે 19 બાચકા ઘઉં, કુલ 950 કિલો તેમજ 41 બાચકા ચોખા, 2050 કિલો, 2 બાચકા ચણા, 70 કિલો સહિતનો જથ્થો સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ જથ્થો પ્લાસ્ટિકની વસ્તુઓ વેચીને તેની અવેજમાંથી એકત્ર કરાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, તો આ જથ્થો મેંદરડા અને દિલખાના વેપારીને આપવાનો હોવાનું બહાર આવ્યું છે। ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકો ઉપર લાલ આંખ કરતા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। રિપોર્ટર કલ્પેશ દેવળિયા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, ગીર સોમનાથ। આજે કલેક્ટર શ્રી ડીડી જાડેજાની સૂચના મુજબ અમોને બાતમી મળતા અમોએ તાલાડા તાલુકાની યસ પાનની હોટેલની બાજુમાં આવેલ એક છકડો રિક્ષા અને એક આઈસર જીપ, આઈસી જીપ માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે, સરકારી અનાજનો જથ્થો। ત્યારબાદ અમને મળેલ બાતમી મુજબ આગળ જતાં 2 આઈસી જીપમાં પણ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળેલ છે, જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી શરૂ કરી છે। કઈ જગ્યા છે અને ત્યાંથી આ ઝડપાયો છે અનાજનો જથ્થો? આજે 2 આઈસી જીપ છે એ તાલાડા સાસણ રોડ ઉપર આવેલ ગીર સોમનાથ હોટલની બાજુના કમ્પાઉન્ડમાં મળી આવેલ છે। જેના જથ્થો છે કઈ જગ્યા ઉપરથી લાવ્યો હતો, કઈ જગ્યા ઉપર લઈ જવાનું હતું તે કઈ જાણવાનું? જે ડ્રાઈવરો છે વાહનોના, એમના જણાવ્યા મુજબ આ જથ્થો તાલુકામાં જે પેલા પ્લાસ્ટિક ની વસ્તુઓ વેચી અને એકત્ર કરેલ અનાજનો જથ્થો એ લોકો લેતા હોય એવું જણાવેલ છે, ખરીદતા હોય। કઈ જગ્યા ઉપર પેલાને ડમ્પ કરવાનું હતું? કોઈ આ જથ્થો મેંદરડા તાલુકાના અલગ અલગ વેપારીઓ અને દિલખા તાલુકાના વેપારીઓને ડમ્પ કરવાના હોવાનું જણાવેલ છે ડ્રાઈવરે। હવે બેન કોઈ શંકાસ્પદ ખરો આપણા વિસ્તારની અંદર? અમારી તપાસ ચાલુ છે, માહિતી મળી